BSOC 103 એમાં ગયા વખતે આપણે કાર્યાત્મકવાદ વિશે અને કાર્યાત્મકવાદ સાથે જોડાયેલા કેટલાક સમાજશાસ્ત્રીઓ, બૌદ્ધિક સ્ત્રોતો એની ચર્ચા કરી હતી. કાર્યાત્મકવાદમાં સમાજના જુદા જુદા એકમો પરસ્પર એકબીજાની સાથે જોડાયેલા છે, પરસ્પરાવલંબી છે. સમાજના કોઈ પણ ભાગને સમજવા માટે અન્યના સંદર્ભમાં જ સમજી શકાય છે, એને અલગથી સમજી શકાતું નથી. એક ભાગમાં આવતું પરિવર્તન અન્ય બીજા ભાગોમાં પણ પરિવર્તન નિપજાવે છે. આ વિચારસરણી રજૂ કરનારા સમાજશાસ્ત્રીઓ, એમાં આપણે ચર્ચા કરી કે ઓગસ્ટ કાન્ટ, સ્પેન્સર, ઇમાલ દરખાઇમ, રેડક્લિફ બ્રાઉન, મેલિનોવસ્કી, કે જે આ વિચારસરણી સાથે જોડાયેલા છે અને એમના લખાણોમાંથી આ કાર્યાત્મકવાદ ઉદ્ભવ્યો છે. એની ચર્ચા બહુ જ વિગતવાર આપણે કરી ગયા છીએ. ત્યારબાદ કાર્યાત્મકવાદના પ્રણેતા, કે જેને કાર્યાત્મકવાદ વિશે અદ્ભુત લખાણ લખ્યા છે અને સિદ્ધાંતો આપ્યા છે, એવા ટાલકોટ પાર્સન્સ, અમેરિકન સમાજશાસ્ત્રી. એમનો જન્મ 1902 અને એમના જે લખાણો છે એ અમેરિકાની અંદર બહુ પ્રખ્યાત એમની વિચારસરણી અને લોકો અનુસરે છે. એવા અમેરિકન સમાજશાસ્ત્રી કે જેમણે કાર્યવાદ અને કાર્યાત્મકવાદ અને કાર્ય એટલે શું એના વિશે અદ્ભુત સિદ્ધાંતો આપ્યા છે. અને આ કાર્યાત્મકવાદ દ્વારા એ મધ્યવર્તી સિદ્ધાંત થકી સમગ્રદર્શી સિદ્ધાંતના હિમાયતી હતા. એટલે કે જે નાના નાના જે સંશોધનો, જે ઉપકલ્પનાઓ જે પ્રગટ થાય છે, એ નાની ઉપકલ્પનાઓ દ્વારા કેટલાક મધ્યવર્તી સિદ્ધાંતો વિકાસ પામે છે. અને એ મધ્યવર્તી સિદ્ધાંતો થી સમગ્રદર્શી સિદ્ધાંતો તરફ જઈ શકાય છે. અને આવા સમગ્રદર્શી સિદ્ધાંતના હિમાયતી એવા ટાલકોટ પાર્સન્સ. સમગ્રદર્શી એટલે એવો સિદ્ધાંત કે સમાજ જીવનના તમામ પાસાઓનો એક જ થિયરીથી અભ્યાસ થઈ શકે, એવા પ્રકારનો એક સિદ્ધાંત શોધવો અને સમગ્રદર્શી સિદ્ધાંત કહેવામાં આવે છે. તો આવો એક સમગ્રદર્શી સિદ્ધાંત હોવો જોઈએ, એવા હિમાયતી ટાલકોટ પાર્સન્સ. અને ટાલકોટ પાર્સન્સે એમને સામાજિક ક્રિયા અને સમજાવવા માટે સામાજિક ક્રિયાનું એમને વિશ્લેષણ કર્યું છે કે સામાજિક ક્રિયા કોને કહેવાય અને વ્યક્તિ શા માટે સતત ક્રિયાશીલ રહે છે. એ માટે એમને સામાજિક ક્રિયાના 4 તત્વો અહીંયા અલગથી એમને દર્શાવ્યા છે. સામાજિક ક્રિયાને સમજવા માટે સામાજિક ક્રિયાત્મક વાદ તરફ જવા માટે એના સિદ્ધાંતોના મૂળમાં એમના સામાજિક ક્રિયાના તત્વો એ ખૂબ અગત્યના છે. ટાલકોટ પાર્સન્સ એમ કહે છે કે સામાજિક ક્રિયા જે છે એ સામાજિક ક્રિયાના 4 તત્વો. નંબર 1 ક્રિયા કરનાર, નંબર 2 ધ્યેય, 3 શરતો અને સાધનો. કોઈ પણ સામાજિક ક્રિયાને સમજવી હોય તો આ સામાજિક ક્રિયાના 4 તત્વોને સમજવા પડે. સામાજિક ક્રિયા પહેલા તત્વને સમજાવતા એમ કહે છે કે સામાજિક ક્રિયા જે છે એ વ્યક્તિનો દેહ નથી. સામાજિક ક્રિયા કરનાર એ વ્યક્તિના દેહમાં રહેલો સ્વ છે, એનો અંતરાત્મા છે, આત્મલક્ષી પાસું છે.
કે જેને જોઈ નથી શકાતો. દેહ એ તો માત્ર સાધન છે. હાથ પગ અને જે જ્ઞાનેન્દ્રિયો માનવ દેહમાં રહેલી છે એ તો ક્રિયા કરનાર સાધન સ્વરૂપે એ કામ કરે છે. હકીકતમાં સામાજિક ક્રિયા એટલે વ્યક્તિના દેહમાં રહેલો એનો સ્વ એ સામાજિક ક્રિયા કરનાર છે. આત્મલક્ષી પાસું. સ્વ એટલે એનો અંતરાત્મા જે કહે છે એ પ્રમાણે પ્રવૃત્તિ થાય છે. એનો સ્વ જે પ્રમાણે આદેશ આપે એ પ્રમાણે એનું શરીર કામ કરે છે. એટલે કે શરીર જે છે એ સ્વ માટે શરીર હોવું જોઈએ, માનવ દેહ હોવો જોઈએ. પણ માનવ દેહ એ ક્રિયા કરતો નથી. જે કંઈ ક્રિયા કરે છે માનવ દેહની અંદર અસ્તિત્વ ધરાવતો સ્વ એ સામાજિક ક્રિયા કરે છે. જો માનવ દેહની અંદર સ્વનું અસ્તિત્વ ન હોય તો વ્યક્તિ સામાજિક ક્રિયા કરી શકતો નથી. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ કે કોઈક દર્દી અથવા તો માનવ દેહ એને મગજની અંદર એટેક આવ્યું હોય અને એનું મન જે છે એ નિષ્ક્રિય થઈ જાય, એનો સ્વ નિષ્ક્રિય થઈ જાય, તો દેહ રહે છે પરંતુ એ કોઈ સામાજિક ક્રિયા કરી શકતો નથી. એને નથી જમવાનું નથી ખબર, એને પાણી તરસ લાગે છે તો એની નથી ખબર પડતી, એને દૈહિક ક્રિયાઓ કેવી રીતે કરવી એ એને ખ્યાલ નથી આવતો. તો સ્વનું અસ્તિત્વ એ જ સામાજિક ક્રિયા કરનાર છે. માનવીના દેહની અંદર જો સ્વ ન હોય તો દેહ રહે છે પરંતુ વ્યક્તિ એ ક્રિયા કરી શકતી નથી. અને દરેક વ્યક્તિમાં સ્વ જે છે એ જુદા જુદા પ્રકારનો, એનો અંતરાત્મા જે છે, એના સ્વપ્નાઓ જે છે જુદા જુદા પ્રકારના હોય છે. એટલે દરેક વ્યક્તિની સામાજિક ક્રિયાઓ પણ જુદા જુદા પ્રકારની છે. આલ્કોટ પાર્સન્સ સામાજિક ક્રિયાને સમજાવતા એમ કહે છે કે સામાજિક ક્રિયાને સમજવી હોય તો સામાજિક ક્રિયા કરનાર સ્વને ઓળખવું પડે. નંબર 2, સામાજિક ક્રિયાને સમજવા માટે બીજું લક્ષણ અથવા તો જેને તત્વ કહીએ છીએ એને ધ્યેય ગણે છે કે વ્યક્તિ એનામાં સ્વ છે, સામાજિક ક્રિયા કરે છે, પણ એ સામાજિક ક્રિયા કોઈ ચોક્કસ ધ્યેયાન્મુખ સામાજિક ક્રિયા છે. ધ્યેય તરફ અભિમુખ થવું અથવા તો એનો જે ગોલ જે છે એ ગોલ તરફ એને ખેંચી જવું, એને ધ્યેયાન્મુખ ક્રિયા કહેવામાં આવે છે. જો વ્યક્તિની ક્રિયાની અંદર, વ્યક્તિની સામાજિક ક્રિયાની અંદર કોઈ ગોલ ન હોય, કોઈ ધ્યેય ન હોય તો સામાજિક ક્રિયા શક્ય નથી. એટલે વ્યક્તિ જે કંઈ કરે છે એની પાછળ એનો કોઈ ચોક્કસ ધ્યેય છે, ચોક્કસ એનો ઉદ્દેશ છે. વ્યક્તિ કોઈ પણ પ્રવૃત્તિ કરે એ સામાજિક ત્યારે બને છે કે એને કોઈ ધ્યેય છે. સવારે ઉઠે છે ત્યાંથી રાત્રે સૂએ છે ત્યાં સુધી વ્યક્તિ સતત કંઈક ને કંઈક કર્યા કરે છે. કારણ કે એને કંઈક ને કંઈક એને ગોલ, અને વ્યક્તિના જીવનની અંદર કોઈ એક ગોલ નથી, એક સાથે અનેક ગોલ પણ, અનેક ધ્યેય પણ હોઈ શકે. અને અનેક એના ગોલ છે જીવનમાં, એના માટે અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે. એ ગોલ કે એ ધ્યેય એને પ્રાપ્ત થઈ જાય પછી સામાજિક ક્રિયા અટકતી નથી, પણ તરત જ એના સ્થાને એ ગોલ પૂર્ણ થતા એનું સ્થાન બીજું ગોલ અથવા તો બીજું ધ્યેય એનું સ્થાન લઈ લે છે. અને પરિણામે વ્યક્તિ આ જીવન સુધી સતત કંઈક ને કંઈક કર્યા કરે છે. એને સામાજિક ક્રિયા કહેવાય. તો સામાજિક ક્રિયા સાથે એનું ધ્યેય સંકળાયેલું છે.
ધ્યેય એક કરતાં અનેક હોય છે. ધ્યેય જે છે એ સામાજિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિઓથી અભિમુખ થયેલું હોય છે. અહીંયા એક એક્ઝામ્પલ લઈએ તો દાખલા તરીકે એક વિદ્યાર્થી છે, એને એમએની ડિગ્રી પ્રાપ્ત કરવી છે અથવા તો બીએની ડિગ્રી કે બીએસસીની ડિગ્રી એને પ્રાપ્ત કરવી છે, અથવા તો એક વિદ્યાર્થી એને બોર્ડની અંદર ફર્સ્ટ ક્લાસ સાથે એને પાસ થવું છે. એનો ગોલ છે કે મારે જીવનમાં એક વખત ફર્સ્ટ ક્લાસ લાવીને બતાવવો છે. તો ફર્સ્ટ ક્લાસ એમને એમ આવતો નથી, પણ એ ગોલ તરફ એની જે પ્રવૃત્તિઓ જે છે ગોલ તરફ એને સતત ખેંચ્યા કરે છે, એને સતત યાદ અપાવ્યા કરે છે કે તારો ગોલ આ છે જીવનનો. અને એ વ્યક્તિ એ ગોલ સતત સવારે ઉઠીને યાદ કરે છે કે મારે ફર્સ્ટ ક્લાસ લાવવો છે, ફર્સ્ટ ક્લાસ લાવવો છે. અને માની લો કે એમાં એ સફળ થઈ જાય, એનું ધ્યેય એને પ્રાપ્ત થઈ જાય, એનો ગોલ એને મળી જાય, એનું જીવનનો ઉદ્દેશ એને પ્રાપ્ત થઈ જાય છે કે ફર્સ્ટ ક્લાસ આવી જાય, આનંદિત બની જાય. તો એનાથી એની જે દૈહિક પ્રવૃત્તિઓ છે એનાથી અટકતી નથી, પણ એનું ગોલ જે છે બદલાઈ જાય છે. 11મા ધોરણમાં ક્યાં એડમિશન લેવું, કઈ સ્કૂલ સારી, 12મા ધોરણમાં મારે ફરીવાર ફર્સ્ટ ક્લાસ નહીં પરંતુ ડિસ્ટિંક્શન લાવવું છે, એ મળી ગયા પછી કોલેજમાં મારે ક્યાં એડમિશન લેવું, કોલેજ પૂરી થઈ જાય પછી મારે કઈ નોકરી લેવી, નોકરી મળી ગયું માનો કે તો પછી ધન પ્રાપ્તિ કે પછી અન્ય ગોલ, ભૌતિક સુખ સુવિધાઓ, એનું ગોલ બદલાતું રહે છે. જીવન પર્યંત એ કંઈક ને કંઈક પ્રાપ્ત કરવા માટે એ સક્રિય હોય છે, જેને ધ્યેય તરીકે ઓળખવામાં આવે છે. વ્યક્તિ જન્મથી લઈને મૃત્યુ પર્યંત જે કઈ પ્રવૃત્તિઓ કરે છે એ પ્રવૃત્તિઓ એના ગોલ જે છે, એનું જે ધ્યેય છે એને સતત એને ખેંચ્યા કરે છે, સતત એને પ્રવૃત્તિશીલ રાખે છે. તો દરેક સામાજિક ક્રિયાનું જો આપણે વિશ્લેષણ કરીએ તો ટાલકોટ પાર્સન્સ એમ કહે છે કે દરેક પ્રવૃત્તિઓ એ ધ્યેયાન્મુખ પ્રવૃત્તિઓ છે, ધ્યેય તરફ અભિમુખ થયેલી પ્રવૃત્તિઓ છે. કોઈ ઉદ્દેશ વગરની ક્યારેય કોઈ પ્રવૃત્તિ હોઈ શકે નહીં. કોઈકને ઉદ્દેશ, કોઈકને કોઈ ધ્યેય પકડીને વ્યક્તિ સતત ક્રિયા કરે છે. તો એક તો સ્વ હોય છે, નંબર 2 વ્યક્તિ જે સામાજિક ક્રિયા કરે છે એ સામાજિક ક્રિયા એને ધ્યેય અભિમુખ હોય છે. અને ત્રીજું છે સાધનો. સાધનો એટલે અહીંયા એ અર્થમાં સાધનો કે એને એ ધ્યેય પ્રાપ્ત કરવા માટે અનેક પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે. મેં હમણાં ઉદાહરણ આપ્યું પ્રમાણે કે 10મા ધોરણમાં ફર્સ્ટ ક્લાસ લાવવો છે કે કોલેજ જીવનમાં ફર્સ્ટ ક્લાસ લાવવો છે, તો એ લાવવા માટે એને અનેક માધ્યમોનો એને ઉપયોગ કરવો પડે, એને સાધનો કહેવાય. જેમ કે એ શહેરના અમુક એરિયામાં કે અમુક ગામડામાં રહેતો હોય અને કોલેજ આવવા માટે એ કયા કોલેજ તો આવવું પડે એને, પરીક્ષા આપવા, અભ્યાસ કરવા માટે, તો એ સાધન છે કે એના ત્યાં આવ્યા વગર એનો ગોલ હાંસલ થવાનો નથી. એટલે સાધન તરીકે બસનો ઉપયોગ કરે, સ્કૂટરનો ઉપયોગ કરે, રેલવેનો ઉપયોગ કરે, ગમે તે સાધનનો ઉપયોગ કરે છે એ ધ્યેય સુધી પહોંચવા માટે.
કોલેજ કે સ્કૂલમાં કે નોકરીના સ્થળે આવ્યા પછી એના જે ચોક્કસ નીતિ નિયમો, જે કાયદા કાનૂન હોય છે એ પ્રમાણે એ કામ કરે છે. કે કોલેજમાં આટલી ફી ભરવી જ જોઈએ એટલે એને ભરવી પડે, ક્લાસ એટેન્ડ કરવો પડે એટલે એટેન્ડ કરે છે, બેલ વાગે એટલે છૂટવાનો બેલ વાગ્યો કે પછી ક્લાસમાં જવાનો બેલ વાગ્યો, એનું બૌદ્ધનાત્મક અર્થઘટન થયેલું છે, નક્કી કરે છે કે ક્લાસમાં પોણો કલાક સુધી બેસવાનું છે. તો આ જે બધા ધારાધોરણ નીતિ નિયમો છે, એ ધારાધોરણ અને નીતિ નિયમો એને ધ્યેય પ્રાપ્ત કરવા માટેના સાધનો છે. એની મર્યાદામાં એને પોતાનું ધ્યેય હાંસલ કરવાનું છે. સમાજ સ્વીકૃત જે ધારાધોરણો, નીતિ નિયમો, કાયદા કાનૂન જે છે, એ કાયદા કાનૂનની મર્યાદામાં રહીને એને ધ્યેય સુધી પહોંચવાનું છે. તો એ સામાજિક ક્રિયા કહેવાય. માનો કે પૈસાદાર થવું છે તો પૈસાદાર બે રીતે થવાય. એક તો મહેનત મજૂરી અને નીતિમત્તાથી જીવીને પૈસાદાર થવાય, એને સામાજિક ક્રિયા કહેવાય. બીજો વ્યક્તિ હોય કે નીતિ નિયમોને બધું નેવે મૂકી, બાજુમાં મૂકી અને ભ્રષ્ટાચારી બને, અનૈતિક પ્રવૃત્તિઓ કરે, એમ પણ પૈસાદાર થવાય, પણ એ સામાજિક ક્રિયા નથી. સમાજના, રાજ્યના કાયદા કાનૂન, નીતિ નિયમો, ધારા ધોરણો, એની મર્યાદામાં રહીને એને જે કામ કરવાનું છે એને સાધનો કહેવામાં આવે છે. વ્યક્તિ કુટુંબમાં કંઈ કામ કરે છે તો કુટુંબના જે ધારાધોરણો, નીતિ નિયમો નક્કી કરેલા છે એની મર્યાદામાં રહીને એને કાર્ય કરવાનું છે. એને કુટુંબની અંદર એને બાળક જોઈએ છીએ તો બાળક માટે એને કુટુંબ કે જ્ઞાતિએ જે લગ્ન સંસ્થાએ જે નીતિ નિયમો, ધારાધોરણો, જે મૂલ્યો માન્યતાઓ જે નક્કી કર્યા છે એ પ્રમાણે એને લગ્ન ગ્રંથિથી જોડાઈને સમાજ જીવનની શરૂઆત કરવાની છે, સંતતિ પ્રાપ્ત કરવાની છે, એનું સામાજિક. તો આને ગોલ કહેવાય કે મારે જીવનમાં એક બાળક હોવું જોઈએ. તો બાળક પ્રાપ્ત કરવા માટે બાળકને માટે એને સમાજ સ્વીકૃત ધારા ધોરણો પ્રમાણે એને કાર્ય કરવાનું છે, એનું ઉલ્લંઘન કરીને નહીં. તો સાધનો એ પણ સામાજિક ક્રિયાનું એક તત્વ છે. એ સાધન વગર વ્યક્તિ એના ગોલ સુધી પહોંચી શકતી નથી. પરીક્ષામાં ફર્સ્ટ ક્લાસ લાવવાનો છે, પરંતુ એને પરીક્ષામાં બેસવું પડે, પરીક્ષામાં એને પેપર લખવું પડે, એને ફર્સ્ટ ક્લાસ ના આવે. તો એ સાધન છે કે પરીક્ષા એને આપવી જ પડે છે, પરીક્ષાની ફી ભરવી પડે છે, સંસ્થાના જે કંઈ ધારાધોરણો હોય એ ધારાધોરણોનું એને પાલન કરવું પડે છે. તો આ બધા સાધનોની મર્યાદામાં રહીને વ્યક્તિ ક્રિયા કરે અને ધ્યેય હાંસલ કરે એને સામાજિક ક્રિયા કહેવામાં આવે છે. અને છેલ્લું તત્વ છે, ટાલકોટ પાર્સન્સ એમ કહે છે કે દરેક સામાજિક ક્રિયાની અંદર કેટલીક શરતો હોય છે. શરતો એટલે કોઈ પણ સામાજિક ક્રિયાની જે વ્યક્તિ પોતાના હાથની વાત નથી, એવા પ્રકારની મર્યાદાઓ કે વ્યક્તિ એને ઓળંગી શકવાનો નથી. એ વ્યક્તિના એને એની મર્યાદામાં રહીને જ એને ધ્યેય હાંસલ કરવાનું છે, એવી કેટલીક શરતો હોય છે. સાધનનો કોઈ પણ ઉપયોગ કરી શકે, પરંતુ શરતો એ બદલી શકતો નથી, મર્યાદાઓ એ બદલી શકતો નથી. દાખલા તરીકે હમણાં કહ્યું એમ કે વ્યક્તિએ ફર્સ્ટ ક્લાસ લાવવો છે, સારી નોકરી મેળવવી છે, પરંતુ સારી નોકરી મેળવવા માટે એ ઘરથી કોલેજ સુધી એને અભ્યાસ કરવા માટે આવવું એક શરત છે, એને આવવું જ પડે, એને ફી ભરવી જ પડે, એ એનું સાધન છે.
પરંતુ ઘરથી કોલેજ સુધી આવવાનું જે અંતર જે છે, માનો કે 10 કિલોમીટર અંતર હોય તો એ અંતર ઘટાડી શકવાનું નથી. એની મર્યાદા એને એને એની મર્યાદામાં રહીને જ એને કામ કરવાનું છે. આને શરત કહેવાય. કિલોમીટર એ ઘટાડી શકવાનો નથી. એ કદાચ ઓછા સમયમાં એને મુસાફરી કરવી હોય તો 10 કિલોમીટરનું અંતર કોઈ શોર્ટકટ રસ્તાથી આવી શકે, અથવા તો ઓટો કરીને આવે તો વધારે વાર લાગે. એની જગ્યાએ પોતાનું વ્હીકલ લઈને આવે, પોતાની ગાડી લઈ, એટલે સાધન કોઈ બી ઉપયોગ કરી શકે, એ ઓપ્શન છે એની પાસે. પણ પેલું અંતર જે છે 10 કિલોમીટરના 9 કિલોમીટર એ કરી શકતો નથી. એની મર્યાદા છે. તો દરેક સામાજિક ક્રિયાની અંદર કેટલીક આવી શરતો હોય છે. એ શરતોની મર્યાદા એ ઓળંગી શકતો નથી. એની મર્યાદામાં રહીને કામ કરવું એને સામાજિક શરતો તરીકે ઓળખવામાં આવે છે. તો આ બધા સામાજિક ક્રિયાના તત્વો છે. તો ક્રિયા કરનાર એટલે વ્યક્તિમાં રહેલો સ્વ. દરેક ક્રિયા જે છે ધ્યેયાન્મુખ હોય છે. વ્યક્તિ એના જીવનની અંદર કોઈને કોઈ ચોક્કસ ધ્યેય હોય છે, એનું ગોલ હોય છે, માટે એ સતત ક્રિયા કરતો રહે છે. ક્રિયાનો અંત ક્યારેય નથી, કારણ કે ગોલ સતત બદલાતા રહે છે. ગોલ પ્રાપ્ત કરવા માટે કેટલાક એને સાધનોનો એટલે કે ધારાધોરણોની મર્યાદા એને રાખવી પડે છે. અને પૂર્વ શરતો એ કે ન ઓળંગી શકાય એવી કેટલીક બાબતો, એની મર્યાદામાં રહીને એને ધ્યેય સુધી પહોંચવાનું છે, એના ગોલ સુધી પહોંચવાનું છે. તો આ રીતે સામાજિક ક્રિયા એને સમજાવવા માટે એને ટાલકોટ પાર્સન્સે એ સામાજિક ક્રિયાના તત્વો અહીંયા દર્શાવ્યા છે. ત્યારબાદ સામાજિક ક્રિયાને સમજાવવા માટે એમને એજીઆઈએલ મોડલ, એને ટૂંકમાં ફર્સ્ટ અક્ષર લઈને એને એજીઆઈએલ મોડલ તરીકે ઓળખાવે છે. અથવા તો એને એમ કહે છે કે સામાજિક તંત્રની કાર્યાત્મક સમસ્યાઓ. સામાજિક તંત્રની જે વ્યક્તિ કાર્ય કરે છે, જે સામાજિક રચના તંત્રમાં રહીને જે પ્રવૃત્તિઓ કરે છે, તો એ જે સામાજિક રચના તંત્ર છે, એ સામાજિક રચના તંત્રની કેટલીક કાર્યાત્મક સમસ્યાઓ હોય છે. એને એજીઆઈ મોડેલ તરીકે ટાલકોટ પાર્સન્સ એને દર્શાવે છે. સામાજિક તંત્ર, સામાજિક રચના તંત્ર. અગાઉ પણ કાર્યાત્મકવાદમાં મેં કહ્યું કે સામાજિક રચના તંત્રના જુદા જુદા ભાગો પરસ્પરથી જોડાયેલા છે. એક ભાગને બીજા ભાગથી અલગ કરીને સમાજને સમજી શકાતો નથી. સમગ્રતાના સંદર્ભમાં જ આપણે કોઈ પણ ભાગનો અભ્યાસ કરી શકીએ છીએ. એક ભાગમાં આવતું પરિવર્તન અન્ય ભાગોમાં પરિવર્તન નિપજાવે છે, જેને કાર્યાત્મકવાદ કહેવામાં આવે છે. તો આ કાર્યાત્મકવાદ જે છે, એ કાર્યાત્મકવાદ એ સામાજિક રચના તંત્રમાં જોવા મળે છે. સમાજનું જે રચના તંત્ર છે, વિવિધ જૂથો, એના ઉપજૂથો, દરજ્જો, ભૂમિકા સમુચ્ચય, આ સામાજિક રચના તંત્રના જુદા જુદા ભાગો છે. હવે આ સામાજિક રચના તંત્રને વિકાસ સાધવા માટે, એટલે કે સામાજિક રચના એટલે કે સામાજિક વિકાસ,
અથવા તો એને એમ કહેવાય કે સામાજિક રચનાતંત્રએ પોતાનું અસ્તિત્વ જાળવવા માટે, કારણ કે સામાજિક રચનાતંત્રએ પોતે પોતાનું સ્ટ્રક્ચર એને જીવિત રાખવાનું છે, પોતાનું અસ્તિત્વ, પોતાનું સાતત્ય જાળવવાનું છે. અને જો રચનાતંત્ર, સમાજ રચના જો ટકે નહીં, તો માનવ સમાજ ત્યાં નષ્ટ થઈ જાય. તો આ રચનાતંત્રએ પોતાનું અસ્તિત્વ જાળવવા માટે એને કેટલીક સમસ્યાઓ જે છે એને હલ કરવી પડે. એની સામે ઉદ્ભવેલા જે પડકારો જે છે એ પડકારો હલ કરવા પડે, જેને ટાલકોટ પાર્સન્સ સામાજિક તંત્રની કાર્યાત્મક સમસ્યાઓ તરીકે ઓળખાવે છે. એને ટૂંકમાં AGIL મોડલ કહે છે. અને આ AGIL મોડલ એ સામાજિક રચનાતંત્રની કાર્યાત્મક સમસ્યાઓ છે. નંબર 1 પહેલું એમ કહે છે કે અનુકૂલન. અનુકૂલન એટલે કે એડોપ્શન. સમાજે સામાજિક વાતાવરણ સાથે અનુકૂલન સાધવું પડે. અને સામાજિક વાતાવરણ છે એ કાયમ માટે એક સરખું નથી. અહીંયા એન્વાયરમેન્ટ એટલે સોશિયલ એન્વાયરમેન્ટની વાત છે. જેમ જેમ સામાજિક વાતાવરણ બદલાતું જાય એમ સામાજિક રચનાતંત્ર, સામાજિક સ્ટ્રક્ચર એની સાથે અનુકૂલન સાધવું પડે. BSOC 102માં મેં જ્ઞાતિની વાત કરી હતી. જ્ઞાતિ એક જૂથ તરીકે ભારતીય સમાજમાં જોવા મળે છે, પણ સમાજનું સ્ટ્રક્ચર બદલાય છે. નવા કાયદા, કાનૂન, વેપાર, વાણિજ્ય, ઉદ્યોગ, ધંધા, વેપાર, બંધારણ, ટેકનોલોજી જેમ બદલાય છે એ પ્રમાણે જ્ઞાતિએ પણ બદલાવવું જોઈએ. એને અનુકૂલન કહેવામાં આવે છે. જો એ ન બદલાય તો જ્ઞાતિ ન ટકે. એટલે આજના આધુનિક યુગમાં પણ જ્ઞાતિએ પોતાનું અસ્તિત્વ જાળવ્યું છે. એનું કારણ એ છે કે જેમ જેમ સ્ટ્રક્ચર બદલાય છે એમ એની સાથે જ્ઞાતિ એડજસ્ટ થાય છે, અનુકૂલન સાધે છે. માટે એનું પોતાનું અસ્તિત્વ આજે આધુનિક યુગમાં પણ જ્ઞાતિએ બદલાયેલા સ્વરૂપે પોતાનું અસ્તિત્વ જાળવ્યું છે. જો જડ વલણ રાખે તો તૂટવાનો વાળો આવે. એમ સમાજ વ્યવસ્થાની અન્ય પાસાઓ પણ સમાજ જેમ બદલાય છે એમ એને એની સાથે અનુકૂલન સાધવું. એડોપ્શન એટલે AGIL મોડલની અંદર પહેલો A છે. એડોપ્શનમાંથી A લીધો અને કહ્યું કે અનુકૂલન, એડોપ્શન. બદલાયેલા વાતાવરણ સાથે સામાજિક સંસ્થાઓએ અનુકૂલન સાધવું. વાતાવરણમાંથી પૂરતા સાધનો મેળવવા અને સમગ્ર તંત્રમાં એની સમાન વહેંચણી કરવી. સમાન વહેંચણી કરવી એટલે કે જમીન, શ્રમ, મૂડી, સંચય, કારખાના, મકાનો વગેરે આર્થિક પાસું છે, આર્થિક બાબતો છે. જેમ જેમ સમાજનું અર્થજીવન બદલાય છે એમ એમ સમાજે પણ એની જે બાબતો છે એ એની સાથે અનુકૂલન સાધવું જોઈએ. એની સમાન વહેંચણી કરવી. જો આ કરવામાં આવે તો સમાજમાં પ્રશ્નો ન ઊભા થાય, બેકારી ન ઊભી થાય, ગરીબી ન આવે.
અને જો એની સાથે સમાજ એની સાથે અનુકૂલન ન સાધે તો પ્રશ્નો ઊભા થાય, પ્રશ્નો ઊભા થાય તો સમાજની સામે જેને કાર્યાત્મક સમસ્યા કહે છે, અને કાર્યાત્મક સમસ્યાઓ ઊભી થાય તો સમાજ ના અસ્તિત્વ સામે પ્રશ્નો ઊભા થાય. જેમ કે બ્રિટિશ લોકો ભારતમાં આવ્યા અને ઉદ્યોગીકરણ થયું, તો ઉદ્યોગીકરણ થવાના પરિણામે નાના અને કુટીર ઉદ્યોગો, ગામડાના જે અર્થવ્યવસ્થા હતી એ પડી ભાગી. કારણ કે બજારમાં એ નાના કુટીર ઉદ્યોગો દ્વારા પેદા થતો જે વસ્તુ માલ સામાન છે એ શહેરી બજાર માર્કેટની અંદર એ ટકી શક્યો નહીં, અને એના પરિણામે નાના કુટીર ઉદ્યોગો નાશ પામ્યા. બીજી બાજુ નવા ઉદ્યોગોમાં એ કારીગરોએ કામ કરવા માટે એ સમર્થ નહોતા, એટલે એડજસ્ટ ન થઈ શક્યા. શિક્ષણના અભાવના કારણે કે પરંપરાગત જડ માન્યતાઓના કારણે ઘણા બધા કારણો છે, પરંતુ નવા વ્યવસાયો એ અપનાવવાની અંદર એ નિષ્ફળ ગયા, જેથી કરીને ભારતની અંદર ગરીબી અને બેકારી, ભૂખમરો, તો એની સામેના એ પડકારો જે એડજસ્ટ થવા માટે શું કરવું, તો બ્રિટિશ સરકારે જ બધાની માટે શિક્ષણના દ્વાર ખુલ્લા મૂક્યા, સ્ત્રી શિક્ષણ ઉપરના પ્રતિબંધો હટાવ્યા, લોકોને સાક્ષર બનાવવા માટે કેટલાક કાયદા કાનૂનો, જેથી કરીને લોકો આ બદલાયેલી પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધે, ઉદ્યોગોમાં કામ કરતા થાય. તો આને અનુકૂલન કહેવામાં આવે છે. ખેતીની જમીન હોય તો સમાન વહેંચણી થાય. ખેડે એની જમીન જેવા અનેક કાયદા કાનૂનો અમલમાં આવ્યા. સમાન વહેંચણી થવી, બધાને સમાન લાભ મળવો. તો અનુકૂલનની સમસ્યા છે એ સમાજે હલ કરવી પડે. એડોપ્શન, અનુકૂલન. તો સામાજિક ક્રિયા એટલે સમાજનું સ્ટ્રક્ચર, એને સમજવા માટે અને સમાજે પોતાનું અસ્તિત્વ જાળવવા માટે, સમાજના વિકાસ માટે અને સમાજમાં ઉદ્ભવતી જે અનુકૂલનની જે સમસ્યા છે એ અનુકૂલનની જે સમસ્યા દૂર કરવી પડે, એનું સમાધાન શોધવું પડે. એ દાખલા તરીકે મેં અર્થવ્યવસ્થાનું ઉદાહરણ આપ્યું. જો એ સમસ્યા હલ કરવામાં ન આવે તો સામાજિક ક્રિયા સરળતાથી થઈ શકતી નથી. સામાજિક ક્રિયા એની પાછળના ધોરણો બદલાઈ જાય છે, સમાજમાં અવ્યવસ્થાઓ ઊભી થાય છે, સમાજના અસ્તિત્વ ઉપર પ્રશ્નો ઊભા થાય છે. તો AGIL મોડલ એટલે એડોપ્શન, જી એટલે ધ્યેય પ્રાપ્તિ, ગોલ, જેમ સામાજિક ક્રિયાના તત્વોમાં આપણે જોઈએ પ્રમાણે. તો વ્યક્તિનો જીવનમાં કોઈને કોઈ ગોલ હોય છે, એનું ધ્યેય હોય છે. એ ગોલ સુધી સરળતાથી પહોંચી શકે એ માટેનું વ્યવસ્થા તંત્ર ઊભું કરવું. ધ્યેય પ્રાપ્તિ માટેના સાધનો દરેક વ્યક્તિ એનો ઉપયોગ કરી શકે, એની શક્તિઓને ગતિશીલ બનાવી શકે. જેમ કે શિક્ષણ સંસ્થાઓ હમણાં કહ્યું એમ ટેકનોલોજીનો ઉપયોગ, તેની માટે સરળતાથી નાનામાં નાનો માણસ પણ એની ટ્રેનિંગ લઈ શકે અને પોતાના જીવનનો જે ગોલ છે આગળ વધવાનો એ પ્રાપ્ત કરી શકે, ત્યાં સુધી પહોંચી શકે, એવું એક વ્યવસ્થા તંત્ર વિકસાવવું. અને ધ્યેયોનો અગ્રતાક્રમ એ નક્કી કરી શકે. જીવનમાં એક કરતા અનેક ગોલ હોય છે, પરંતુ
કયા ગોલને પ્રાથમિકતા આપવી અને કયા ગોલને પ્રાથમિકતા ઓછી આપવી, એનું સેન્સ, એની બૌદ્ધિક ક્ષમતા દરેક વ્યક્તિમાં વિકસાવવી, એની પ્રાયોરિટી કોને આપવી, એટલી એનામાં બુદ્ધિ, એનામાં માનવતા, એનામાં એટલી શક્તિ હોય, એ પણ ખૂબ જરૂરી છે. દાખલા તરીકે વ્યક્તિનું ગોલ છે કે એને લગ્ન કરી અને ત્યારબાદ લગ્ન જીવનમાં એક સારું ઘર લઈ સારું બાળક પ્રાપ્ત થાય, મા બાપની સેવા કરી શકું, ધાર્મિક ક્રિયાઓ હું કરી શકું, માટે જીવનમાં મારે એક વખત સારી જગ્યાએ એમ કે લગ્ન કરવું છે, એક એનો ગોલ છે. તો એ ગોલ સુધી પહોંચવા માટેના બે રસ્તા છે કે જ્ઞાતિના ધારાધોરણી પ્રમાણે કરે કે બંધારણના નીતિ નિયમો, એમાંથી પ્રાયોરિટી કોને આપવી, કયે રસ્તે જવું, એ ડિસાઈડ કરી શકે. ધ્યેયનો અગ્રતાક્રમ નક્કી કે એને પોતાનો પ્રાઇવેટ બિઝનેસ કરવો છે કે ગવર્મેન્ટ જોબ લેવી છે. બે ગોલ છે સુખી થવાનો કે મારે જોબ કરવી છે, પણ કયું ગોલ મહત્વનું છે એ નક્કી કરી શકે. એક પણ એક પડકાર છે. તો સમાજનું જે સ્ટ્રક્ચર, જે રચનાતંત્ર છે, એ રચનાતંત્રની અંદર વ્યક્તિની ક્રિયાઓમાં કોઈ ગોલ હોય છે અને એ ગોલ સુધી અથવા તો એ ગોલ સુધી પહોંચી શકે એવા રચનાતંત્ર વિકસાવવું, સાધનો વિકસાવવા અને એ ગોલ સુધી પહોંચવા માટે કયો ઉદ્દેશને અગ્રતા ક્રમ આપવો, પ્રાયોરિટી આપવી, એ વ્યક્તિ નક્કી કરે. દાખલા તરીકે રાજકીય વ્યવસ્થા, ધાર્મિક વ્યવસ્થાઓ એ વ્યક્તિને પોતાના ગોલ સુધી પહોંચવા માટેનું એક વાતાવરણ આપે છે, એને એ ગોલ સુધી પહોંચવા માટે એને પરિસ્થિતિ ઊભી કરી આપે છે. તો રાજકીય વ્યવસ્થા પણ એવી હોવી જોઈએ. જેમ આર્થિક વ્યવસ્થા છે, એની સાથે રાજકીય, ધાર્મિક અને સામાજિક વ્યવસ્થા તંત્રો પણ એ રીતના હોવા જોઈએ કે વ્યક્તિ પોતાના ગોલ સુધી સરળતાથી પહોંચી શકે. એટલે એડોપ્શન એટલે એ, જી એટલે ગોલ, અને ત્રીજું છે ઇન્ટિગ્રેશન, સુગ્રથન. તો વ્યક્તિ એક કરતા અનેક જૂથોનો પોતે સભ્ય છે. તો આ જે જુદા જુદા જૂથો અથવા તો જુદા જુદા વિભાગો છે, એ વિભાગોની સાથે સંકલન હોવું જોઈએ. એની વચ્ચે સુગ્રથન, ઇન્ટિગ્રેશન સુગ્રથન હોવું જોઈએ, એકતા હોવી જોઈએ. અને એ એકતા પેદા કરવામાં રાજ્યના કાયદા કાનૂન, શૈક્ષણિક સંસ્થાઓ એ સુગ્રથનની સમસ્યાને હલ કરવામાં મદદ કરે છે. ચોથું છે રચનાની જાળવણી અને તંગદિલી નિવારણ એટલે લિટરન્સી. સમાજની અંદર વ્યક્તિએ કેવી રીતે ભૂમિકા ભજવવી એ માટેનું વ્યવસ્થા તંત્ર વિકસાવવું, એને કામ કરવું છે પણ કેવી રીતે કરવું, એને ફરજ કેવી રીતે અદા કરવી, એની જે કેટલીક આંતરિક તંગદિલીઓ હોય, અંદરની જે તંગદિલી હોય, જૂથોમાંથી ઉદ્ભવેલી જે તંગદિલીઓ છે, એ તંગદિલીઓ કેવી રીતે દૂર કરવી. દાખલા તરીકે શિક્ષણ સંસ્થા, કુટુંબ સંસ્થા, રાજ્ય સંસ્થા, એની વચ્ચે જે તંગદિલીનું જે વાતાવરણ છે, શું કરવું અને શું ન કરવું એ ડિસાઈડ કરવા અંગેનું જે વાતાવરણ છે, એ સમસ્યાને હલ કરવી, જેને સુગ્રથન, લિટરન્સી તરીકે ઓળખવામાં આવે છે. તો સામાજિક ક્રિયાને સમજવા માટે અને સમાજે પોતાનું અસ્તિત્વ જાળવવા માટે
ટાલકોટ પાર્સન્સ એમ કહે છે કે કેટલીક કાર્યાત્મક સમસ્યાઓ સમાજે હલ કરવી જોઈએ અને આ કાર્યાત્મક સમસ્યાઓને ટૂંકમાં એ એજીઆઈએલ મોડેલ તરીકે ઓળખાવે છે. તો એજીઆઈએલ મોડેલ એ કાર્યાત્મક સમસ્યાઓ હલ કરવા માટેનું એક એમ કે એનો વિચાર છે, જેને એજીઆઈએલ મોડેલ તરીકે ઓળખવામાં આવે છે. અને એજીઆઈએલ મોડેલ એટલે કે સંતુલન, સમાજના જુદા જુદા વિભાગો વચ્ચે સંતુલન સાધવું, એકતા સાધવી અને સંતુલન દ્વારા સમાજને વિકાસ તરફ લઈ જવો, સમાજના અસ્તિત્વને શક્ય બનાવવો અને જુદા જુદા વિભાગો એ એકબીજાના સંદર્ભમાં જ સમજી શકાય છે. એમ અગાઉ પણ આપણે કહ્યું કે સમાજના જે જુદા જુદા વિભાગો છે માનવીના દેહ જેવા છે. દરેક દેહનું અલગ અલગ કાર્ય છે. એમ છતાં દેહના જુદા જુદા કાર્યો એકબીજાની સાથે જે રીતે સંકળાયેલા છે એ રીતે સમાજના પણ જુદા જુદા વિભાગો એમનું આગવું કાર્ય હોવા છતાં પણ એકબીજાની સાથે સંકળાયેલા છે. શિક્ષણ સંસ્થા હોય, રાજકીય વ્યવસ્થા હોય કે સામાજિક સંસ્થાઓ હોય, ધાર્મિક સંસ્થાઓ હોય, આવા જુદા જુદા જૂથો અને ઉપજૂથો જે છે એ એકબીજાની સાથે જોડાયેલા છે. આપણે ધાર્મિક પાસાને સામાજિક પાસાથી અલગ પાડીને સમજી શકતા નથી. સામાજિક પાસાને ધર્મના સંદર્ભમાં અને ધર્મને સમાજના સંદર્ભમાં જ સમજી શકાય. શિક્ષણ વ્યવસ્થાને રાજ્ય વ્યવસ્થાથી અલગ પાડીને ન સમજી શકાય. શિક્ષણનું સ્ટ્રક્ચર સમજવું હોય તો રાજકીય વ્યવસ્થા અને શિક્ષણ એકબીજાના સંદર્ભમાં જ સમજી શકાય. તો માનવ દેહની અંદર જુદા જુદા જે અંગો છે પરંતુ એકબીજાની સાથે સંકળાયેલા છે, એમ સામાજિક જે વ્યવસ્થા તંત્ર છે, વ્યવસ્થા તંત્રના જુદા જુદા જે વિભાગો છે એકબીજાના સંદર્ભમાં જ સમજી શકાય છે. અને આ જુદા જુદા વિભાગોને પોતાનું અસ્તિત્વ જાળવવા માટે એજીઆઈએલ મોડલ એટલે કે કાર્યાત્મક સમસ્યાઓ એ સમાજે હલ કરવી પડે. અને આ કાર્યાત્મક સમસ્યાઓ હલ કરીને સંતુલન સાધવાનું કામ એ ટાલકોટ પાર્સન્સ એમ કહે છે કે સામાજિકરણ દ્વારા કરવામાં આવે છે અને નંબર 2 સામાજિક નિયંત્રણ દ્વારા કરવામાં આવે છે. સામાજિક જરૂરિયાતો પૂરી પાડીને સંતુલનમાં ફાળો આપવાનું કામ એ સામાજિકરણ દ્વારા કરવામાં આવે છે. લગ્ન, સંતતિ પ્રાપ્તિ અને સંતતિ પ્રાપ્તિ થકી ભાવિ માનવ જીવન શક્ય બને છે. જો લગ્ન ન હોય, લગ્ન સંસ્થા ન હોય તો સંતતિ ન હોય, સંતતિ ન હોય તો આવનારી પેઢી શક્ય હોતી નથી. અને જો વારસદાર કોઈ ના હોય તો ધીમે ધીમે માનવ સમાજનું નષ્ટ પામે છે. એટલે કે સંતતિ પ્રાપ્તિ એ પણ માનવ સમાજના અસ્તિત્વ માટે જરૂરી છે. અને માનવ સમાજના અસ્તિત્વ માટે સંતતિ પ્રાપ્ત કરવા માટે એ જુદી જુદી જે સંસ્થાઓ છે, સમાજનું જે આખું જે સ્ટ્રક્ચર છે એમાંથી પસાર થવું પડે છે. અને જે સામાજિકરણ દ્વારા સંતતિ પ્રાપ્ત થાય છે. સંતતિ પ્રાપ્ત થયા પછી માનવ સમાજના કેટલાક મૂલ્યો અને માન્યતાઓ, એ મૂલ્યો અને માન્યતાઓ દ્વારા માનવ સમાજ અંગેનું જ્ઞાન નવા પેઢીને આપવામાં આવે છે. નવી પેઢી એ અથવા તો નવું જન્મતું બાળક એ પણ જૈવિક બાળક છે. એનામાં અને પશુમાં કશો ફરક નથી, પરંતુ એને સામાજિક બાળક બનાવવાનું કામ એ સામાજિક સંસ્થાઓ કરે છે. એટલે કે જેને આપણે સામાજિકરણ તરીકે ઓળખીએ છીએ. શું ખાવું, કેવું ખાવું, કેવી રીતે રહેવું, કેવા કપડાં પહેરવા, ભાષાનું જ્ઞાન, આ બધું જ જ્ઞાન એ સામાજિકરણની એજન્સીઓ દ્વારા નવા જન્મતા બાળકને આપવામાં આવે છે. તો સામાજિકરણ એ પણ સમાજનું એમ કે સંતુલન અથવા તો સમાજને ટકાવવાનું એક મહત્વનું કાર્ય કરે છે. તો એજીઆઈએલ મોડલ જે કાર્યાત્મક સમસ્યાઓ છે, એ કાર્યાત્મક સમસ્યાઓને હલ કરવામાં સામાજિકરણની પ્રક્રિયા એ ખૂબ મહત્વની છે. અને બીજું એમ કહે છે કે સામાજિક નિયંત્રણની વ્યવસ્થાઓ સમાજની અંદર
સામાજિક નિયંત્રણની કેટલીક વ્યવસ્થાઓ વિકસેલી હોય છે. એટલે કે એના માટે ધોરણોથી વિરુદ્ધનું વર્તન કરનારા વ્યક્તિ માટે કેટલીક બદલો અને સજા પદ્ધતિ હોય છે. અને આ બદલો અને સજા પદ્ધતિ એટલે કે સામાજિક નિયંત્રણની વ્યવસ્થાઓ. એટલે ધોરણોથી વિરુદ્ધનું વર્તન કરનાર વ્યક્તિને કાં તો કાયદાની રીતે એને શિક્ષા કરવામાં આવે છે, અન્યથા અથવા તો સમાજમાં એ ટીકાપાત્ર બને છે, સમાજમાં એની ખોટી છાપ પડે છે. એના બીકના કારણે વ્યક્તિ જે છે એ સાજતું વર્તન કરતો નથી, કારણ કે એનું સામાજિકરણ થયેલું છે. એને ખબર છે કે સમાજના નીતિ નિયમો પ્રમાણે મારું જો વર્તન, મારું જો જે છે એ સ્વભાવ એ પ્રમાણેનો નહીં હોય તો હું સમાજમાં ટીકાપાત્ર બનીશ, કુટુંબમાં ટીકાપાત્ર બનીશ, હું અપમાનિત થઈશ, લોકો મને ખોટી રીતે ઓળખશે. તો આ બીકનું વાતાવરણ જે છે એ સમાજમાં એને સામાજિકરણ દ્વારા મળ્યું છે, અને માટે દરેક વ્યક્તિ સમાજે સૂચવેલા માર્ગે ચાલે છે. એવી જ રીતે સમાજ રાજ્યના કાયદા કાનૂનો પણ છે. તો કાયદા કાનૂની અંગે પણ એને સમાજે જ્ઞાન આપ્યું છે, શિક્ષણ સંસ્થાઓએ જ્ઞાન આપ્યું છે, એનામાં અવેરનેસ આવેલી છે. એટલે કે કાયદા કાનૂનીની મર્યાદામાં રહીને એ અમુક ચોક્કસ પ્રકારનું જ વર્તન કરે છે. એના પરિણામે સમાજનું બેલેન્સ રહે છે. અને આ રીતે સજા અને બદલો પદ્ધતિ, બદલો એટલે કે સારું કાર્ય કરનારને આપણે પ્રોત્સાહિત કરીએ તો એને જોઈને અન્ય લોકો પણ સારું વર્તન કરવા માટે પ્રેરાય છે, અને સારું વર્તન કરનાર વ્યક્તિને પણ પ્રોત્સાહન મળે છે. જેમ કે એ કોઈ બોર્ડની અંદર કે કોલેજની અંદર ગોલ્ડ મેડાલિસ્ટ લાવ્યો હોય તો એને સમાજ એનું સન્માન કરે, એનું ગ્રુપ એનું સન્માન કરે. તો સન્માન એટલે કે બદલો. એને જો સારો બદલો મળે તો એનું માર્ગદર્શન, એનું અનુકરણ બીજા લોકો પણ કરે, અને પોતાને પણ એમાંથી પ્રેરણા મળે છે, એનાથી એને હિંમત મળે છે. તો આ રીતે બદલો અને સજા પદ્ધતિ એ પણ સમાજમાં વિકસેલા છે. અને આ બદલો અને સજા પદ્ધતિના પરિણામે વ્યક્તિ જે છે એ એમ કે આ AGIL મોડલ સામાજિક રચનાતંત્રની જે કાર્યાત્મક સમસ્યાઓ છે એ કાર્યાત્મક સમસ્યાઓ હલ કરવામાં મદદ કરે છે. તો ટાલકોટ પાર્સન્સનું કાર્ય એટલે શું, કાર્યાત્મકવાદ એટલે શું? તો કાર્યાત્મકવાદ વિશે ટાલકોટ પાર્સન્સે પોતાના AGIL મોડલ દ્વારા અને કાર્યની કેટલીક લક્ષણો દ્વારા એને કાર્યાત્મકવાદ વિશે એને ગહન લખાણો લખ્યા છે. ત્યારબાદ કાર્યાત્મકવાદની અંદર રોબર્ટ મર્ટનનો પણ ખૂબ મોટો ફાળો છે. રોબર્ટ મર્ટન એ પણ અમેરિકન સમાજશાસ્ત્રી, જે 1910માં એમનો જન્મ થયો હતો. એ પણ મધ્યવ્યાપી સિદ્ધાંતો દ્વારા સમગ્રદર્શી સિદ્ધાંતોના એ હિમાયતી હતા. એટલે કે કોઈ પણ સામાજિક ઘટનાને સમગ્રદર્શી એટલે કે બધા જ સામાજિક ઘટનાઓને કોઈ એક ચોક્કસ સિદ્ધાંત દ્વારા એનો અભ્યાસ થઈ શકે એવા પ્રકારનો સિદ્ધાંત હોવો જોઈએ, જેને સમગ્રદર્શી સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. તો આ સમગ્રદર્શી સિદ્ધાંતના હિમાયતી એવા રોબર્ટ મર્ટન, મર્ટન એ સમાજશાસ્ત્રી પણ હતા. એમને કાર્ય કોને કહેવાય, વિકાર્ય કોને કહેવાય, પ્રગટ કાર્ય કોને કહેવાય, અપ્રગટ કાર્ય કોને કહેવાય, કાર્ય એટલે શું, અને કાર્ય જેવા જ શબ્દો અન્ય શબ્દોને પ્રયોજવામાં આવે છે, એ સમગ્રનો એમને અહીંયા ખ્યાલ રજૂ કર્યો છે. એમ કહે છે કે સામાજિક કાર્ય એટલે કે સામાજિક વ્યવસ્થાના અનુકૂલનમાં ફાળો આપતા વસ્તુલક્ષી પરિણામોને કાર્યો કહેવામાં આવે છે. એટલે કે સામાજિક વ્યવસ્થાના અનુકૂલનમાં, એટલે કે સામાજિક વ્યવસ્થાને જાળવવામાં, એને ટકાવવામાં, એના અસ્તિત્વમાં સહાયરૂપ હોય એવા એમાં એના વસ્તુલક્ષી પરિણામો અથવા એને કાર્યો તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે સામાજિક વ્યવસ્થાને જાળવનારા કેટલાક પરિબળો જેને કાર્યો તરીકે ઓળખવામાં આવે છે, અને વિકાર્યો એટલે કે સામાજિક વ્યવસ્થામાં અવરોધ ઊભા કરનારા જે છે એને વિકાર્યો તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે જ્ઞાતિ પ્રથા, વિદ્યાર્થી આંદોલનો, બીજા યુનિયનના આંદોલનો એ સામાજિક વ્યવસ્થાને ડિસ્ટર્બ કરે છે, જે સામાજિક વ્યવસ્થા
ને ભાગવાનું કામ કરે છે. સામાજિક વ્યવસ્થા જે છે, વ્યવસ્થામાં અડચણ ઊભી કરે છે. તો આ પ્રકારના કાર્યોને એ વિકાર્યો તરીકે ઓળખાવે છે. તો વ્યક્તિનું જે વર્તન જે છે એ વસ્તુલક્ષી એટલે કે કાર્યાત્મક સમસ્યાઓ હલ કરવામાં ઉપયોગી હોય એવા પ્રકારના વર્તનો, જેને કાર્યાત્મક વર્તન તરીકે, કાર્યાત્મક બાબતો તરીકે ઓળખવામાં આવે છે. અને જે સમાજ વ્યવસ્થાને તોડવાનું કામ કરનારા તત્વો છે એને વિકાર્યાત્મક તરીકે ઓળખવામાં આવે છે. તો આમ કાર્યાત્મકની અંદર ઘણા બધા સમાજશાસ્ત્રીઓએ, ઘણા બધા તત્વચિંતકોએ સમાજને કાર્યાત્મકવાદ ઉપર ભાર મૂકીને સમજાવવા માટે પ્રયત્ન કર્યો છે. આ ઉપરાંત બીજા જે સિદ્ધાંતો છે એને સંઘર્ષવાદી સિદ્ધાંતો તરીકે ઓળખવામાં આવે છે. કાર્યાત્મકવાદથી તદ્દન વિરુદ્ધના સિદ્ધાંતો, અલગ જ થિયરી, જેને સંઘર્ષવાદની થિયરી તરીકે ઓળખવામાં આવે છે. એના પ્રણેતા કાર્લ માર્ક્સ અને મેક્સ વેબર બંને સંઘર્ષવાદના હિમાયતી, પરંતુ બંનેનો જે સંઘર્ષવાદ અંગેનો જે રજૂઆત છે, સંઘર્ષવાદ અંગેની જે એમની જે સમજૂતી સિદ્ધાંતો છે એ બંનેથી એકબીજાથી જુદા છે. કાર્લ માર્ક્સ એ ભૌતિકવાદી હતા, મટીરિયાલિઝમ એના ઉપર ભાર મૂકતા હતા કે સમગ્ર દુનિયા, સમગ્ર સમાજ, એની અંદર ભૌતિક એ જ પ્રાથમિક વાસ્તવિકતા છે, બાકીનું બધું ગૌણ છે. એટલે એમને ભૌતિકવાદી કહેવામાં આવ્યા હતા. એના ટીકાકાર તરીકે જે સમાજશાસ્ત્રી વિકસાય એને પણ સંઘર્ષવાદી કહેવામાં આવે છે, મેક્સ વેબર. મેક્સ વેબરે માર્ક્સના ટીકાકાર તરીકે એના સિદ્ધાંતો આપ્યા કે સમગ્ર વ્યવસ્થા, જગત ફક્ત ભૌતિક પરિબળોના આધારે નહીં, પરંતુ બીજા અન્ય પરિબળો પણ એના વિકાસ માટે, એના અસ્તિત્વ માટે જવાબદાર હોય છે. જેમ કે શિક્ષણ સંસ્થા, ધર્મ, રાજ્ય વ્યવસ્થા જેવી સામાજિક સંસ્થાઓ એ પણ સમાજના અસ્તિત્વ માટે, એના વિકાસ માટે એ પણ ધ્યાનમાં લેવું જોઈએ, માત્ર ને માત્ર ભૌતિક નહીં. તો ભૌતિકવાદની ટીકા કરીને મેક્સ વેબરે એને સામાજિક વ્યવસ્થા તંત્ર ઉપર ભાર મૂક્યો અને એમાં કેવી રીતે સંઘર્ષ અને વિકાસ થાય છે એની સમજૂતી આપી. તો સંઘર્ષવાદની અંદર કાર્લ માર્ક્સ અને મેક્સ વેબર એ બંનેની આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ. સૌથી પહેલા કાર્લ માર્ક્સ. તો કાર્લ માર્ક્સ જે છે એ સમાજની અંદર, સામાજિક રચનાતંત્રની અંદર વર્ગ અને વર્ગ વ્યવસ્થા અને વર્ગ સંઘર્ષ કેવી રીતે ઉદ્ભવે છે એની વાત કરી છે એમને. વ્યવસ્થા તંત્ર તો છે જ, સામાજિક રચનાતંત્ર છે. કાર્યાત્મકવાદીઓએ કહ્યું કે સમાજના જુદા જુદા ભાગો એકબીજાની સાથે જોડાયેલા છે, આખું આ રચનાતંત્ર છે. કાર્લ માર્ક્સ પણ સ્વીકારે છે કે આ રચનાતંત્ર ગોઠવાયેલું છે, એકબીજાની સાથે જોડાયેલું છે. પરંતુ આ રચનાતંત્રની અંદર, સામાજિક રચનાતંત્રની અંદર વર્ગો કેવી રીતે ઉદ્ભવે છે, વર્ગની વ્યવસ્થા કેવી રીતે ઉદ્ભવે છે અને વર્ગ સંઘર્ષ કેવી રીતે પેદા થાય છે એ ઉપર એમને પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું અને અનેક સિદ્ધાંતો એમને આપ્યા છે.
કાર્લ માર્ક્સનો જન્મ 1818 જર્મનીમાં એક યહૂદી કુટુંબમાં એમનો જન્મ થયો હતો. એમના પિતા વ્યવસાયે વકીલ હતા અને વકીલ હોવાના નાતે ઘરનું વાતાવરણ જે છે કે એક અદાલત કોર્ટ જેવું વાતાવરણ અને સતત એક બીજું અર્થમાં કહીએ તો વાતાવરણ શિક્ષિત વાતાવરણ શિક્ષણનું વાતાવરણ હતું ઘરમાં, જેથી નાનપણથી જ વાંચવાનો એમનો સ્વભાવ કેળવાયો હતો. પિતાજી વકીલ હોવાના નાતે ઘરની અંદર અનેક બૌદ્ધિક લોકોનું આવન જાવન હોય, તો એના સંપર્કો એ પણ એમના ઘડતરની અંદર ખૂબ મહત્વના હતા. બીજી બાજુ યહૂદી એટલે લઘુમતીને જેટલી યાતનાઓ ભોગવવી પડે એટલી જ યાતનાઓ કાર્લ માર્ક્સ અને એમના પરિવારને ભોગવવી પડી હતી. યહૂદી એટલે જર્મનનું એક લઘુમતી સમુદાય, એટલે યાતના દુઃખ કોને કહેવાય એમને એમના બચપણથી જ એમને જોયેલું હતું. એમના ઘડતરની અંદર એના પરિવાર અને એમના મિત્રો આર્થિક સહયોગ થકી એમ કહે છે કે જો મને એવો મિત્ર ન મળ્યો હોત, આર્થિક સહયોગ ન હોત, તો હું આ રીતે જે શિક્ષણ ક્ષેત્રે આગળ થઈ શક્યો એવું ક્યારેય બની શક્યું ના હોત. માર્ક્સ વ્યવસાયની શરૂઆત એક પત્રકાર તરીકે, પત્રકારત્વનો એમનો વ્યવસાય, પત્રકાર એટલે કે એને સમાજની જે દૂષણો છે એના વિશે સતત લખવું, અને એમને સતત એમ કે જે દલિત, શોષિત, મૂડીવિહીન, ખેતમજૂરો, મિલકામદારો કે જે શોષિત વર્ગ છે એ શોષિત વર્ગ વિશે એમને આ જીવન સુધી લખ્યું, અને એના પરિણામે દુનિયાના કોઈ પણ દેશની અંદર કાર્લ માર્ક્સ એ સ્થાયી થઈ શક્યા નહીં. કારણ કે જ્યાં જાય ત્યાંના જે શોષિત વર્ગ છે એ શોષિત વર્ગ વિશે લખે એટલે ત્યાંનું વ્યવસ્થા તંત્ર એને હાકલપટ્ટી થાય, એને કાઢી મૂકે, એને સ્વીકારે નહીં. તો દુનિયાના ઘણા બધા દેશોમાં ફર્યા, એમ છતાં કોઈ પણ દેશની અંદર તેના વ્યવસ્થા તંત્રએ, તેના રાજા હોય કે એનું જે રાજકીય જે વ્યવસ્થા હોય એને સ્વીકાર્યા નહીં, અને આખી જિંદગી એનો એમ કહેવાય ટૂંકમાં કે હકાલપટ્ટીનો ઇતિહાસ છે. એટલી બધી દરિદ્રતા, ગરીબી કે એમની પત્નીને કેન્સરથી બીમારીની દવા પોતે નથી કરાવી શક્યા, અને મૃત્યુ વખતે એવું લખે છે પોતે કે કફન લાવવાના એની પાસે પૈસા નહોતા. આટલી દરિદ્રતાની પોતે એનો સામનો કર્યો હતો. એવા મહાન વિદ્વાન, તત્વચિંતક એવા કાર્લ માર્ક્સ, એ કાર્લ માર્ક્સે એને ઘણા બધા સિદ્ધાંતો આપ્યા છે. ઇતિહાસનો ભૌતિકવાદ, દ્વંદ્વાત્મક ભૌતિકવાદ, વર્ગ સંઘર્ષ, અતિરિક્ત મૂલ્ય, એલિયેશન, વિમુખતા. તો દરેક સિદ્ધાંતોની અંદર એને શોષિત વર્ગની વાત કરી છે. કેવી રીતે નિમ્ન વર્ગનું શોષણ થાય છે, આર્થિક રીતે જે છે કે કચડાયેલો જે વર્ગ છે એનું મૂડીપતિઓ દ્વારા અથવા તો જમીનદારો દ્વારા કેવી રીતે શોષણ કરવામાં આવે છે એની એને વાત કરી છે. એ પહેલા આપણે વર્ગની વાત કરીશું. કે માર્ક્સ એમ કહે છે કે વર્ગ એટલે કે સમાન આર્થિક હિતો ધરાવનારા લોકો, જેને વર્ગ કહેવામાં આવે છે.
સમાન આર્થિક હિત ધરાવનારા લોકોનો એક સમુદાય હોય છે અને દરેક જે વર્ગ જે છે એ દરેક વર્ગ એના આર્થિક સમાન હિતો છે અને આ આર્થિક સમાન હિતોને ફક્ત જગતમાં એને બે જ વર્ગોમાં વિભાજિત કર્યા છે કે જગતની અંદર બે જ વર્ગ છે, એક શોષિત વર્ગ છે અને એક શોષક વર્ગ છે અને એને કેન્દ્રમાં રાખીને એને સંઘર્ષની આખી સમજૂતી આપી છે. નેક્સ્ટ ટાઈમે આપણે કાર્લ માર્ક્સ સંઘર્ષવાદી તરીકે એને આપણે વિગતે ચર્ચા કરીશું. થેન્ક યુ.